કેન્દ્રીય કેબિનેટે ગુજરાતને એક મોટી ગિફ્ટ આપી છે। અમદાવાદની મેટ્રોના વિસ્તારને હવે મંજૂરી મળી છે। એટલે કે જો તમારે ગાંધીનગરથી અમદાવાદના શાહપુર સુધી આવવું હોય તો હવે તમને ટ્રેન મળશે। સીધા ગાંધીનગરથી બેસો અને શાહપુર ઉતરો। એ માટેની મેટ્રો લાઇનને મંજૂરી મળી ગઈ છે। ગણતરી મિનિટોમાં આ રૂટ પૂરો થશે। 4 વર્ષમાં 1067 કરોડના ખર્ચે આ લાઇન તૈયાર થવાની છે। કેબિનેટે અમદાવાદ ફેઝ 2B ને મંજૂરી આપી દીધી છે। કોમનવેલ્થ ગેમ અમદાવાદમાં યોજાવા જઈ રહી છે। પહેલા મેટ્રોનો ધમધમાટ આખા શહેરમાં હશે। અને આ જ મુદ્દે મારી સાથે મારા સહયોગી ગાંધીનગરથી નિર્મલ દવે જોડાયા છે। નિર્મલ, કેબિનેટે મંજૂરી આપી છે અને ગુજરાતમાં કોમનવેલ્થ ગેમ યોજાવાની છે। આ બધાની વચ્ચે જ્યારે મેટ્રો દોડતી થશે તો એ રૂટ અને ખાસ કરીને સમય અમદાવાદના શાહપુરથી લઈને ગાંધીનગર સુધીનો આ જે રૂટ છે એ કેટલી મિનિટનો હશે? જો કેટલી મિનિટનો આ રૂટ હશે તે બાબતનું મેટ્રો તંત્ર દ્વારા હજી સુધી આ બાબતે સત્તાવાર જાહેરાત નથી કરવામાં આવી, પરંતુ ગિફ્ટ સિટીનો આ વિસ્તાર એવો છે કે જ્યાંથી લઈ અને નરેન્દ્ર મોદી સ્ટેડિયમ સુધી જે પ્રકારે સરકાર તરફથી માહિતી અને જાણકારી પ્રાપ્ત થઈ રહી છે, લગભગ 55,000 કરોડનું ઇન્ફ્રાસ્ટ્રક્ચર તૈયાર કરવામાં આવનાર છે અને તેવા સંજોગોમાં મેટ્રોની કનેક્ટિવિટી અત્યંત મહત્વપૂર્ણ સાબિત થઈ શકશે। અત્યાર સુધી મેટ્રો ફેઝ 1 અને મેટ્રો ફેઝ 2 અમદાવાદ ગાંધીનગર વચ્ચે ચાલી રહી હતી, પરંતુ હવે ફેઝ 2Bની શરૂઆત કરવામાં આવી રહી છે। જે રૂપિયા 1067 કરોડના ખર્ચે આ મેટ્રો ફેઝ 2B શરૂ કરવામાં આવનાર છે કે જેમાં 4 સ્ટેશન બનાવવામાં આવશે। મહત્વપૂર્ણ બાબત એ છે કે ગિફ્ટ સિટીથી શાહપુર સુધીનો વિસ્તાર આવરી લેવામાં આવશે। એટલે તમે આમ કહી શકો કે જે શાહપુર સર્કલ વિસ્તાર છે, ગાંધીનગર અને લવારપુર વિસ્તારની વચ્ચે આવતો આ વિસ્તાર છે, ત્યાં પણ હવે મેટ્રોનું સ્ટેશન હશે, જ્યાંથી પણ લોકોને કનેક્ટિવિટી મળી શકશે। ટૂંકમાં અત્યાર સુધીનો જે મહાત્મા મંદિરથી લઈ અને અમદાવાદ એપીએમસી સુધીનો જે ફેઝ ચાલી રહ્યો હતો તેની અંદર હવે ઉમેરો કરવામાં આવ્યો છે અને ફેઝ 2Bની શરૂઆત કરવા માટે કેન્દ્રીય કેબિનેટે મંજૂરી આપી દીધી છે। બિલકુલ નિર્મલ, આભાર આપનો। બિલકુલ નુપુર, આભાર આપનો સમગ્ર માહિતી માટે। પરંતુ કોઈ નામ બદલાય છે તો એના કાજ બહુ મોટા હોય છે। ચૂંટણી સામે છે ને પ્રસ્તાવ લાંબા સમયનો હતો, પરંતુ આ બધાની વચ્ચે હવે શેર બજારના કડાકાની વાત કરવી છે। ભારતીય શેર બજારમાં મંગળવારે એક મોટો કડાકો બોલ્યો। શેર બજારમાં છેલ્લા 2 દિવસની તેજી ને ત્યારબાદ અચાનક જ બ્રેક વાગી ગઈ અને સ્ટોક માર્કેટ એક્સપર્ટ અસીમ મહેતા આપણી સાથે ફોન લાઈન પર જોડાયા છે। અસીમ સર, કેવી રીતે આખો કડાકો થયો છે? અચાનક જ તેજી ને પછી અચાનક જ આ ધડાકા પાછળના કારણો શું છે? જી નમસ્કાર। ખાસ કરીને જ્યારે માર્કેટની વાત કરીએ તો છેલ્લા લગભગ જૂન મહિનાથી તમે જોશો તો માર્કેટમાં એક અનસર્ટનિટી આપણને પ્રિવેલ થયેલી દેખાય છે અને મુખ્ય કારણ એ છે કે જે જીઓ પોલિટિકલ સિચ્યુએશન, પહેલા આપણે વાત કરીએ તો રશિયા યુક્રેનના વોરની વાત થઈ, એ પછી જે અત્યારે ટ્રેડ વોરની વાત થઈ, જે અમેરિકાએ આખા વર્લ્ડ ઉપર જે ટેરિફ નાખ્યા એની નેગેટિવ ઇમ્પેક્ટ દેખાઈ હતી। ત્રીજું જે મેઇન ફેક્ટર અત્યારે જે આપણે ચિંતાનો વિષય છે દેટ ઇઝ એમ કે ક્યારે બી ઇઝરાયલ અથવા અમેરિકા ઈરાન ઉપર વોર કરી શકે છે અને એ કારણસર બહુ જ અનસર્ટનિટી જીઓ પોલિટિકલ સિચ્યુએશન છે। પણ બીજી રીતે વાત કરીએ તો જે એઆઈની એક ફિયર તમે જોશો તો ગઈકાલે આઈબીએમનો સ્ટોક પણ બહુ લગભગ 13% જેટલો નાસ્ટેક ઉપર ઘટ્યો હતો। એટલે એઆઈના જે આવાથી જે અત્યારની જે આપણી સોફ્ટવેર કંપનીઓ છે ને શું ઇમ્પેક્ટ આવશે એના કારણસર એક ભીતિ પણ માર્કેટમાં દેખાઈ રહી છે અને એના કારણસર આજે આપણે જોશો તો લગભગ 5% તો જે આઈટી ઇન્ડેક્સ છે એ ઘટેલો હતો। એટલે ઓવરઓલ માર્કેટમાં એક કહેવાય ન્યૂઝ બેઝ વધઘટ આવતી રહે છે। આમ જુઓ તો આપણી મેક્રો ઇકોનોમીને આપણા ખાસ કરીને ભારતની વાત કરીએ તો આપણે ઘણા બેલેન્સ છીએ, કોઈ નેગેટિવ નથી, પરંતુ બહારના જે ફેક્ટર્સ છે એ બહુ જ મોટી અસર માર્કેટ ઉપર કરી રહ્યા છે અને અત્યારે જે પ્રમાણે માર્કેટની સિચ્યુએશન છે એ પ્રમાણે માર્કેટમાં એક કહેવાય 26,000ની નિફ્ટી ક્રોસ કરવી માર્કેટ માટે ખૂબ જ ડિફિકલ્ટ લાગે છે। રાઈટ। બિલકુલ આભાર સર આપનો માહિતી માટે, અને વધુ માહિતી માટે આપના સંપર્કમાં રહીશું। પરંતુ હવે વાત રાજસ્થાનની કરવી છે। રાજસ્થાનની એ ધરતી કે જ્યાંથી ઉડાન ભરે આપણા વાયુસેનાના વિમાનો તો પાકિસ્તાનના પાયજામા ઢીલા થઈ જાય પ્રકારની સ્થિતિ એ પોખરણમાં છે અને પોખરણમાં એશિયાનું સૌથી મોટું યુદ્ધની કવાયત કહી શકાય એ પ્રકારની પરિસ્થિતિ, કારણ કે સેના અહીંયા પ્રદર્શન કરી રહી છે, શક્તિનું પ્રદર્શન થઈ રહ્યું છે, શસ્ત્રોનું પ્રદર્શન થઈ રહ્યું છે, ભારતીય સેનાના અદ્યતન યુદ્ધ ક્ષમતાનું પ્રદર્શન થઈ રહ્યું છે અને આ પોખરણની ધરતી છે કે જ્યાં પરમાણુ પરીક્ષણ ભારતે કરેલું હતું।
અને નેટવર્ક સક્ષમ કમાન્ડ અને નિયંત્રણ સિસ્ટમનો ઉપયોગ માનવ રહિત હવાઈ પ્રમાણીઓનું પ્રદર્શન કરવામાં આવ્યું છે. એની સાથે સાથે સ્ટ્રાઇક રોકેટ, આધુનિક આર્ટિલરી અને તમામનું પ્રદર્શન કરવામાં આવી રહ્યું છે. T-90 યુદ્ધ ટેન્ક, બોફોર્સ આર્ટિલરી અને આ તમામ સિસ્ટમો જે હાઈટેક આપણા સાધનો છે, સંસાધનો છે વાયુસેનાના, એ તમામનું પ્રદર્શન થઈ રહ્યું છે. અને આ પ્રદર્શન હિન્દુસ્તાનની ધરતી પર થાય છે, પરંતુ ઉચાટ પાકિસ્તાનમાં છે, કારણ કે આવા શસ્ત્રો, આવી તાકાત કદાચ પાકિસ્તાને સપને પણ નહીં જોઈ હોય. અને હવે રાજકોટની વાત કરવી છે. રાજકોટના જંગલેશ્વરમાં સતત બીજા દિવસે ડિમોલિશનની કામગીરી ચાલી રહી છે અને અત્યાર સુધીમાં 1306 જેટલા બાંધકામોને દૂર કરાયા છે. 1487 બાંધકામો પૈકી 1306 બાંધકામોને દૂર કરાયા છે. વૈભવી બંગલાઓ, પાકા 181 જેટલા મકાનો, આ તમામને ધ્વસ્ત કરવામાં આવ્યા છે. વૈભવી બંગલામાંથી મોટા ભાગના બંગલાઓ તો ગુનેગારોના હતા. વૈભવી બંગલા અને પાકા મકાનો તોડી પાડવામાં આવ્યા છે. રાજકોટના જંગલેશ્વરમાં સતત બીજા દિવસે આજના દિવસમાં લગભગ 131 જેટલા બાંધકામોને તોડી પાડવામાં આવ્યા છે. એમાં ઘણા બધા જે આ મોટા આલિશાન બંગલા હતા એ ગુનેગાર માણસોના હતા અને એ જ માણસોની નાની નાની જે ઓરડીઓ હતી એ ઓરડીઓ બાજુમાં બનાવીને નાના માણસોને ભાડે આપતા હતા અને એનાથી ભાડો ઉઘરાવીને એ રકમને ગુનાખોરીમાં વાપરતા હતા. જૈસે આંકડાકીય અને ડિટેલમાં વાત કરીએ તો રહેમત ઉર્ફે રમા જુનેજા નામની જે આરોપી છે એના ઉપર 19 ગુના દાખલ થયેલા છે. એમાં ડ્રગ્સ વેચવાના અને જુગાર રમાડવાના ગુના છે. એના 3 આલિશાન મકાન હતા, એની 48 ઓરડીઓ હતી, 3000 સ્ક્વેર ફીટનો વાડો હતો. અને એ સિવાય સમીર ઉર્ફે મુર્ગો નામનો આરોપી જે છે એમના ઉપર 14 ગુના દાખલ થયેલા છે. એના હાલ એ ગુસી ટોકમાં અંદર છે, એની પણ ઓરડીઓ હતી. આ સિવાય સમીર ઉર્ફે સંજલો જુણેજા નામનો જે આરોપી છે એના ઉપર 12 ગુના છે, એની પણ 16 ઓરડીઓ ત્યાં જંગલેશ્વર વિસ્તારમાં હતી. અને હવે વાત અમદાવાદની કરવી છે. અમદાવાદના વેજલપુરમાં આગ લાગી, અચાનક જ આગ લાગે છે ને ત્યારબાદ પિતા અને પુત્રનું મોત થાય છે. ગુંગળામણ થાય છે ને ગુંગળામણમાં અમદાવાદના વેજલપુરમાં મોડી રાત્રે આગની ઘટના બને છે. લગભગ 3 વાગ્યાના અરસામાં અચાનક જ આગ લાગે છે અને આગ ધીરે ધીરે એ પ્રકારે ભભૂકી ઉઠે છે કે 2 લોકોના અહીંયા મોત થાય છે. કમનસીબે બાપ અને દીકરાનું આ ઘટનામાં મોત થયું છે. 4 ફાયર ફાઇટરની મદદથી આગને કાબૂમાં લેવામાં આવી. કૃષ્ણનગરી રો હાઉસના મકાન નંબર 4ની આ ઘટના છે. અન્ય સભ્ય જે બાલ્કનીમાંથી પડોશીના મકાનમાં ગયા અને બાલ્કનીમાંથી પડોશીના મકાનમાં જતા તેમનો બચાવ થયો, પરંતુ પિતા અને પુત્રનું મોત થયું છે. वन पे लगा है, फिर इन्हीं कॉल फॉरवर्डेड टू 112. 112 इमरजेंसी सर्विस है. उन लोग ने फिर एक तुरंत उन्होंने जवाब ले लिया, मतलब क्या है, क्या हो रहा है. तो उनको मैंने बताया कि हम यहाँ से बात कर रहे हैं, मेरे सामने वाला सोसाइटी में शॉर्ट सर्किट हो गया है, अभी फायर इंजन की ज़रूरत है. उन्होंने फिर से पूछा है कि ज़रूरत है कि नहीं है. मैंने बोला कि धुआं निकल रहा है, अभी तो आग लग गई अंदर से, अभी बाहर नहीं दिखता है लेकिन आएगा थोड़ी देर के. फिर उन्होंने बोला है कि थोड़ा जानकारी के लिए कौन सा सोसाइटी है पूरा जानकारी ली है. वो जानकारी लेने में 10 मिनट लग गए. તમારી પાસે એટલી બધી વસ્તુઓ છે કે ડેટા બી છે ને બધું છે કે કોલ આવતા સાથે તમને ખબર પડી જાય કે કયા એરિયાનો કયો માણસ ક્યાંથી ફોન કરે છે. જેટલું બને એટલું જલ્દી તમે પેલા ફાયર બ્રિગેડને કોલ કરીને પહેલાં મોકલી દો ને, તમારી પાસે જીપીએસ આવી જ જાય. ફોન જેવો આ માણસનો આવે એટલી તમને ખબર પડી જાય કે ભાઈ ક્યાંથી ફોન આવેલો છે. બસ ફાયર બ્રિગેડને મારે એટલી જ રિક્વેસ્ટ છે કે તમે જેટલું બને હજી સ્પીડમાં કામ કરો. અને આ તરફ જૂનાગઢના મોતીબાગ વિસ્તારમાં આવેલી પટેલ કેળવણી મંડળ સંચાલિત એક ગર્લ્સ હોસ્ટેલ છે જે આજકાલ વિવાદનું કેન્દ્ર બની છે. હોસ્ટેલમાં રહેતી દીકરીઓની સુરક્ષા અને ટ્રસ્ટીઓના અસભ્ય વર્તનને લઈને વાલીઓ હવે રસ્તા પર ઉતર્યા છે. અવારનવાર રજૂઆતો કરી ટ્રસ્ટી મંડળ દ્વારા વાલી મીટિંગ ન બોલાવાતા આખરે નારાજ વાલીઓએ સંસ્થાની સામે ધરણા પર ઉતરવું પડે તેવી સ્થિતિનું નિર્માણ થયું છે. તો એ લોકોએ એમ પ્રકારે મિટિંગ તોડવા માટે, વાલી મંડળ તોડવા માટે ઘણા જ પ્રયત્નો કરી તો પણ મિટિંગ આપેલ નથી. અને જ્યાં સુધી એ લોકો મિટિંગ નહીં આપે, અમારા સમાજના આગેવાનો સાથે એક મંચ ઉપર બેસી અને જ્યાં સુધી અમને ન્યાય નહીં મળે ત્યાં સુધી અમે ટ્રસ્ટી મંડળની વિરુદ્ધમાં
અહીં પ્રતિક ઉપવાસ ઉપર બેસવાના છીએ. અત્યારે જે આ પટેલ કેળવણી મંડળમાં ટ્રસ્ટી ગેરવર્તન કરે છે અને અગાઉ જે વાલીઓને બોલાવી અને ગાળો આપેલ છે અને અન્યાય કરેલો છે વાલીઓ માટે, એના માટે અમે 9 તારીખે અહીંયા અમે આવેદનપત્ર આપવા આવ્યા હતા અને તે દિવસે અમને એવું કહેવામાં આવ્યું હતું કે આવતી 24 તારીખે વાલી મિટિંગ રાખશું. તો અત્યારે એ લોકો વાલી મિટિંગ રાખતા નથી અને આગળનો જે મુદ્દો ઉકેલવાનો હતો એનું કોઈ સોલ્યુશન આવ્યું નથી. તો એના માટે અમે આજે પ્રતિક ઉપવાસ ઉપર બેસેલા છીએ અને જ્યાં સુધી અમને ન્યાય નહીં મળે ત્યાં સુધી અમારું પ્રતિક ઉપવાસનું આંદોલન ચાલુ રહેશે. અને આ તરફ અત્યાર સુધીમાં હાફતોય ઉદ્યોગ સુરતનો હીરા બજાર હવે અચાનક જ તેજીમાં હોય તેવું દેખાઈ રહ્યું છે. અમેરિકાએ ટેરિફમાં ઘટાડો કર્યો અને ત્યારબાદ સુરતના હીરા બજારમાં થોડી રોનક દેખાઈ રહી છે. પરંતુ હકારાત્મક વલણ વચ્ચે કેટલીક અફવાઓ પણ ઉડી રહી છે. અફવા એવી છે કે ટેરિફ ઘટતા અમેરિકાના વેપારીઓ ડિસ્કાઉન્ટની માંગ કરી રહ્યા છે. પરંતુ ઉદ્યોગ જગતના જાણકારો આ વાતને માત્ર એક પાયાવ્યુહણી અફવા ગણાવી રહ્યા છે. અમેરિકાનો ટેરિફ 50%થી ઘટીને 0% થયો ત્યારે સુરતના હીરા અને જ્વેલરી ઉદ્યોગકારોને કોઈ પણ પ્રકારના નુકસાનમાં વેપાર ન કરવા અને અફવાઓથી દૂર રહેવા માટે અપીલ કરાઈ રહી છે. વેપાર ત્યારે જ શક્ય બને કે એકબીજાને પોસાતું હોય. ન પોસાતો હોય તો કોઈ પણ પ્રકારનો કોઈ પણ વેપારી ક્યારેય પણ ડિસ્કાઉન્ટ આપતો નથી. બંનેને અનુકૂળતા પોતાના રિલેશન, ધંધાકીય રિલેશનના આધાર ઉપર કટ એન્ડ પોલિશ હોય કે ડાયમંડ જ્વેલરી હોય એમના બિઝનેસો થતા હોય છે. અને આવી નાની મોટી અફવાઓને ધ્યાનમાં રાખ્યા વગર, માર્કેટને ડિસ્ટર્બ કર્યા વગર વેપારીઓએ આગળ વધવાની જરૂર છે. અને ઘર હોય તો વાસણ ખખડે તેવી વાતો ભારતીય જનતા પાર્ટીના નેતાઓ કહેતા હોય, પરંતુ પાટણમાં ભાજપનો ડખો આજકાલ પોલીસ સ્ટેશનોને ગજવી રહ્યો છે. પાટણમાં ભાજપની એ ડિવિઝન પોલીસ મથકે ફરિયાદ છે, જેમાં ચીફ ઓફિસર ટીપીઓ સામે ફરિયાદ કરવાની માંગ કરાઈ છે. નગરપાલિકાના ઉપપ્રમુખ, દંડક અને સદસ્ય દ્વારા ફરિયાદ કરાઈ છે. પૂર્વ પ્રમુખ અને ઉપપ્રમુખની સામે ઉપપ્રમુખ દ્વારા ફરિયાદ આપવામાં આવી છે. ત્યારે રાજ્ય સરકારના કાયદા વિરુદ્ધમાં જઈ અગાઉના ચીફ ઓફિસરે જે અરજી નામંજૂર કરેલી રેકર્ડ ઉપર હોવા છતાં સરકારી કર્મચારી કાયદાનું ઉલ્લંઘન કરીને જ્યારે કોઈને આર્થિક લાભ પહોંચાડવા માટે ગુનાહિત કૃત્ય કરે એટલે સ્પષ્ટપણે માનવાને કારણ છે કે આમાં ખૂબ જ મોટા પાયે ભ્રષ્ટાચાર થયેલો છે. અને આ બિલ્ડિંગનો પહેલો, બીજો અને ત્રીજો માળ એ રેસિડેન્શિયલ હતો, જેને કોમર્શિયલની મંજૂરી ચીફ ઓફિસર દ્વારા આપી દેવામાં આવેલી છે. અમારી માંગ પોલીસને એ છે કે અમારો આ રેકર્ડ ઉપરનો ગુનો છે એની પોલીસ તપાસ કરે અને ચીફ ઓફિસર અને ચંદ્રકાંત સોલંકી વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરે. અને આજકાલ તમે હોટલમાં જાઓ, લારી પર જાઓ, કોઈ રેસ્ટોરન્ટમાં જાઓ, જે પણ ખાઓ તે નકલીનો રાફડો છે. તમારા શરીરમાં સીધું ઝેર જઈ રહ્યું છે. કારણ કે પનીરના જો તમે શોખીન હો તો અમદાવાદમાં જ્યાં પણ જશો ત્યાં નકલી પનીર મળી શકે છે. હોટલ અને રેસ્ટોરન્ટમાં લોકોના આરોગ્ય સાથે સરેઆમ ચેડા થઈ રહ્યા છે. શહેરની 10 જાણીતી હોટલમાં બનાવટી પનીર પકડાયું છે. બાર્બેક્યુ નેશન, ધ લિયો પિઝા, સબ સ્ટાન્ડર્ડ પિઝા અને સાથે રિયલ પેપ્રિકા અને પિઝા હટમાં તમામ જગ્યા પર પનીર જે છે એ નકલી પનીર મળી રહ્યું છે, બોગસ પનીર મળી રહ્યું છે. અને મારી સાથે મારા સહયોગી પ્રતિક જાદવ જોડાયા છે. પ્રતિક, અમદાવાદમાં પનીર નકલી વેચાઈ રહ્યું છે, બે રોકટોક, કોઈ જોવાવાળું નથી, આરોગ્ય વિભાગ ઊંઘમાં છે. બિલકુલ, અમદાવાદ શહેરમાં નકલી પનીર બે રોકટોક વેચાઈ રહ્યું છે અને આ પ્રકારના નકલી પનીર ખાવાના કારણે કેન્સરના રોગો પણ વધી રહ્યા છે. મહત્વનું છે કે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા દર વર્ષે દર મહિને આ પ્રકારની ડ્રાઈવ યોજવામાં આવતી હોય છે, જેમાં અનેક એવા યુનિટ ઝડપાતા હોય છે કે જ્યાં આગળ સબ સ્ટાન્ડર્ડ ક્વોલિટીનું પનીર વપરાતું હોય છે. આ વખતે પણ ગત અઠવાડિયે આ પ્રકારની એકમો ઉપર દરોડા પાડવામાં આવ્યા હતા, જ્યાં આગળ લગભગ 1000થી વધુ એકમોમાં તપાસ હાથ ધરવામાં આવી હતી અને 492 જેટલા એકમોને નોટિસ આપવામાં આવી છે. કારણ કે આ જે એકમો છે તેની અંદર સબ સ્ટાન્ડર્ડ પનીર વાપરવામાં આવતું હતું, એટલે કે અખાદ્ય પ્રકારનું પનીર વાપરવામાં આવતું હતું, જેમાંથી 10 જે એકમો છે તે જાણીતી હોટલ છે અને આ જાણીતી હોટલમાં બનાવટી પનીર ઝડપાયું છે. જો વાત કરવામાં આવે હોટલનું તો બાર્બેક્યુ નેશન, ધ લિયો પિઝા, રિયલ પેપ્રિકા, પિઝા હટ જેવા જાણીતી હોટલ રેસ્ટોરન્ટમાં કે જ્યાં આગળ લોકો ખાવા જવાનું પસંદ કરતા હોય છે, આવી હોટલ અને રેસ્ટોરન્ટમાંથી સબ સ્ટાન્ડર્ડ ક્વોલિટીનું પનીર પકડાયું છે. એટલે કે આ પ્રકારનું પનીર ખાવાથી લોકોના આરોગ્યને સામે જોખમ ઊભું થતું હોય છે. આ પ્રકારના એકમો સામે નોટિસ કાઢવામાં આવી છે. સાથે જ કેટલાક એકમોમાં
દંડનીય કાર્યવાહી પણ કરવામાં આવી છે. પરંતુ સવાલ એ થાય છે કે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના અધિકારીઓ જાણે છે કે આ પ્રકારનું પનીર ખાવાથી જીવલેણ રોગો થતા હોય છે, ત્યારે શા માટે આવા એકમો સામે કડક કાર્યવાહી નથી કરાતી? ફક્ત ને ફક્ત આવા એકમોને નોટિસ આપવામાં આવે છે તો વધુમાં વધુ તેમના સામે દંડનીય કાર્યવાહી કરવામાં આવે છે. ફક્ત ને ફક્ત આવી કાર્યવાહી કરીને શા માટે છોડી દેવામાં આવે તે સૌથી મોટો સવાલ છે. અને ગજબ ચાલે છે આપણા ગુજરાતમાં. નકલી પનીરની વાતો તમે જોઈ લીધી, નકલી ખાદ્ય પદાર્થોની વાતો જોઈ લીધી, પરંતુ તમારા ખિસ્સામાં રહેલી એ ગાંધી બાપુવાળી નોટ પણ નકલી ફરે છે. વડોદરામાં આખી ફેક્ટરી, આખું કારખાનું, કારણ કે પ્રિન્ટિંગ સહિતની બધી જ વસ્તુ ત્યાં થાય છે. અને આ સમગ્ર મામલામાં વડોદરાના એસપી સુશીલ અગ્રવાલે કહ્યું છે કે આરોપીઓને ઝડપી પાડ્યા છે. નરેન્દ્ર પાલ છેલ્લા 10 વર્ષથી ગુજરાતમાં રહેતો હતો. આ ભાઈ સાહેબે કેટલી નકલી નોટ છાપી છે એનો હિસાબ હવે પોલીસ લગાવશે. સાવલી રોડ ઉપર આસોજ ગામની નદીની અંદરથી આ નકલી નોટ બનાવતા 2 ઇસમોની ધરપકડ કરવામાં આવી છે. આ બંને ઇસમોના નામ નરેન્દ્ર જંગલાલ પાલ, મૂળ રહેવાસી ઉત્તર પ્રદેશનું છે અને ગયા 10 વર્ષથી આ ગુજરાતની અંદર રહેતો હતો. અને બીજો આરોપી હેમંત મદનલાલ જાંગીડ એ મૂળ રહેવાસી મહારાષ્ટ્રનો છે અને થોડાક સમય પહેલાં જ અહીંયા આવ્યા છે. આપણે આ ભાઈને આયા 1 મહિનો થયો હજુ, અને એ ભાઈ અમારા ગામના જે નાગરિક છે ટેમ્પાવાળા ભાઈ, એ સમાથી એમને લઈને અહીં આવ્યા અને કે આપણે ગામના ઓળખીતા છે અને મને કે વેલકમ બેક. અને હવે વાત ડ્રામા ક્વીનની કરવી છે. કીર્તિ પટેલ જે આજકાલ ચર્ચાના એરણે છે, જૂનાગઢ પોલીસ સ્ટેશનમાં હાજર થઈ છે. મુરગી કુંડમાં સ્નાન કરવા બાબતે ફરિયાદ થઈ હતી. પોતાના વકીલની સાથે પોલીસ સ્ટેશનમાં હાજર થઈ. ધાર્મિક લાગણી દુભાવવાની ફરિયાદ છે એની સામે પ્રભાસ પાટણના બજરંગદાસ બાપુએ ફરિયાદ નોંધાવી છે. અને કીર્તિ જે ગઈકાલે મીડિયાના કેમેરાની સામે રડતી જોવા મળી હતી, આજે ફરી એકવાર પોલીસ સ્ટેશનમાં હાજર થઈ છે. મારા સહયોગી કેતન ફોન લાઈન પર જોડાયા છે. કેતન, આજે કીર્તિ પોલીસ સ્ટેશનમાં હાજર થઈ, શું થયું પોલીસ સ્ટેશનમાં? ચોક્કસ કે જે રીતે કીર્તિ પટેલ સામે જૂનાગઢમાં અલગ અલગ 3 ફરિયાદ દાખલ કરી હતી, જેમાં જે ખંડણીની ફરિયાદ હતી તેમાં તેને જામીન મળી ગયા છે. પરંતુ આજે જે મૃગીકુંડમાં સ્નાન કરવા બાબતની જે ફરિયાદ દાખલ છે, જે ધાર્મિક લાગણી દુભાવવાની ફરિયાદ બાબતમાં તેને જૂનાગઢ ભવનાથ પોલીસ સ્ટેશનમાં હાજર થઈ છે. હજી તેની પ્રોસિજર ચાલુ છે. પોતાના વકીલ સાથે તે ભવનાથ પોલીસ સ્ટેશન પહોંચી હતી અને તમામ જરૂરી જે કાર્યવાહી છે તે અત્યારે ચાલી રહી છે. ખાસ કરીને હજી પણ તેને જે મહિલા પીએસઆઈ સાથે વર્તન કર્યું હતું તેને લઈને હજી પણ તેની એક ફરિયાદ ચાલુ છે. તેની સામે પણ કાર્યવાહી કરવામાં આવશે. આ સમગ્ર બાબતને લઈને હાલ તો જે પ્રક્રિયા ચાલુ છે તેને લઈને શું નિર્ણય આવશે તે હજી થોડુંક સમય રાહ જોવી પડશે મનીષ. પરંતુ જે રીતે કીર્તિ પટેલ આજે પોલીસ સ્ટેશનમાં સામેથી હાજર થઈ છે અને તેને નોટિસ આપવામાં આવી હતી, નોટિસ દરમિયાન તે હાજર થઈ છે. જી બિલકુલ કેતન, આભાર આપનો સમગ્ર માહિતી માટે. અને આ તરફ વાવ થરાદમાં સોલાર પ્રોજેક્ટની વીજલાઈન મામલે ખેડૂતો અને તંત્ર આમને સામને આવ્યા છે. વાવ થરાદના રાધા નેસડાથી મુડેઠા સુધી જતી સોલાર પ્લાન્ટની હાઈ ટેન્શન લાઈન ખેડૂતોના ખેતરોમાંથી પસાર થઈ રહી છે, જેના બદલામાં મળતા નજીવા વળતરની સામે ખેડૂતો આક્રોશમાં છે. ગુજરાત કોંગ્રેસ કિસાન સંઘર્ષ સમિતિના નેજા હેઠળ મોટી સંખ્યામાં ખેડૂતો અને કોંગ્રેસના દિગ્ગજ નેતાઓ કલેક્ટર કચેરીએ ઉમટી પડ્યા હતા, જેમાં સાંસદ જ્ઞાનીબેન ઠાકોર, પાલ આંબલિયા અને પૂર્વ ધારાસભ્ય ગુલાબસિંહ રાજપૂત સહિતના નેતાઓ પણ હાજર હતા. આજે 24 તારીખે જે ખેડૂતોને કલેક્ટરે બોલાવ્યા હતા એમને વતી જવાબ રજૂ કરવા માટે અમે ગુજરાત કિસાન સંઘર્ષ સમિતિના આગેવાનો અહીંયા આવ્યા છીએ. અને આવ્યા ત્યારે ખબર પડી કે જેમ મોરબીમાં કલેક્ટર ભાગી જાય છે, જેમ જામનગરમાં કલેક્ટર બોલાવીને ભાગી જાય છે, જેમ કચ્છમાં કલેક્ટર બોલાવીને ભાગી જાય છે, એવું ને એવું અહીંયા ચોથી જગ્યાએ થયું કે વાવ થરાદ કલેક્ટરે આજે પોતે ગાંધીનગર ગયા છે અને પોતે હાજર નથી અને આરએસી અહીંયા રહેશે. તો પછી ખેડૂતોને બોલાવવાનો મતલબ શું હતો? ખેડૂતોને જાહેરનામું પડ્યું એની પહેલાં દાખલા ઊભા કરવાની ધમકીઓ આપીને અમુકમાં ઊભા કરી નાખ્યા. જાહેરનામું પછી પડે છે એની પહેલાં નોટિસો આપવામાં આવી છે. જે કાયદા મુજબ ખેડૂતોને વળતર મળવું જોઈએ
એ પ્રમાણે યોગ્ય બજાર કિંમતના 4 ગણા હોય અથવા કે વાયર ખેંચવાના છે તો એનું યોગ્ય વર્તન હોવું જોઈએ. સરકાર કોઈ પણ ડેવલપિંગ કરતી હોય તો એમાં વિરોધ પક્ષ તરીકે અમારી મદદ હોય, પણ પ્રાઇવેટ કંપનીઓને કરોડોપતિ થવા માટે અને ધંધો કરવા માટે જે કામની ખેતી જે જમીન છે એ જમીન સોલારમાં કે પ્રાઇવેટ કંપનીઓને આપીને અહીંના લોકલ જે ખેડૂતોના અધિકાર હોય, ગામના અધિકાર હોય, છીનવવા માટેના પ્રયત્નો થઈ રહ્યા છે. અને બનાસકાંઠાના બટાટા એ રાજનીતિમાં પણ ખૂબ લોખાજેખા થાય છે, ખૂબ ચર્ચામાં આવે છે. ને બનાસકાંઠા આજકાલ વધારે ચર્ચામાં એટલા માટે છે કારણ કે ખેડૂતોને ચિંતા છે. જેમણે બટેકા વાવ્યા છે એમની સ્થિતિ રડવા જેવી છે. આ વર્ષે કુદરત અને બજાર બંને જાણે ખેડૂતોથી રૂઠ્યા હોય તેવી પરિસ્થિતિ છે. ગયા વર્ષે બટાકાના ભાવ મણે 200થી લઈને 280 રૂપિયા મળતા હતા, તે આજે ગગડી ગયા અને 80 રૂપિયાથી લઈને 140 રૂપિયા મળી રહ્યા છે. આજે ખેડૂતોના કોઈ પણ બટાકા લેતો નથી. એની પાછળ સરકાર જવાબદાર છે એટલા માટે કે જે ખેડૂતોની સાથે જે કંપનીઓએ કરાર કર્યા એના સામે ફોજદારી ગુનો નોંધાવવો જોઈએ. એ કંપનીઓના જે માલિકો એને પકડી લાવી અને જે ખેડૂતો સાથે કરાર કર્યો હોય એ પ્રમાણે પૈસા એ ખેડૂતોને વળતર અપાવવાનું કામ વચ્ચે રાજ્ય સરકારે ખેતીવાડી વિભાગે સાથે રહીને કરવું જોઈએ એવી મારી માંગણી છે. હું કલેક્ટર સાહેબને અહીંયા રજૂઆત કરવા માટે અમે બધા હાર પહેરીને એટલા માટે આવ્યા છીએ કે સાહેબ ખેડૂતો સાથે આટલી છેતરપિંડી થાય છે, ખેડૂતોને બટાકાના ભાવ મળતા નથી, તો એના વિશે કંઈક સરકાર વિચારે અને ખેડૂતોને યોગ્ય ન્યાય મળે. નહીતર હવે ધારો કે ખેડૂતોના ખેતરમાં અત્યારે હજારો બોરી બટાકા પડ્યો છે, બધે બટાકા વવરાઈ દીધા, પણ હાલ કોઈ લેવા આવતો નથી. ખેડૂતો ખોદવા તૈયાર નથી, કેમ કે ખેડૂતોને ખબર છે કે અમારા બટાકા કોણ લઈ જશે અને અહીંયા બગડી જશે. દુનિયાભરમાં બટેકા પ્રસિદ્ધ છે. બનાસકાંઠાના અને બટાકાની હાર પહેરીને જ્યારે બેસવું પડે ત્યારે ખેડૂતની સ્થિતિ સમજાય એવી છે. હવે વાત સુરતની કરવી છે. સુરતના ઓલપાડના દેલાડ ગામે 5 કરોડના લેક ગાર્ડનનું મોટું ભોપાળું સામે આવ્યું છે. તળાવની પાળો બેસી ગઈ અને એસવિનિટના રિપોર્ટમાં એ સામે આવ્યું છે કે હલકું મટીરિયલ વાપર્યું છે. નીતિ નિયમોનું ઉલ્લંઘન થયું છે. પંચાયતના એક જાગૃત સભ્ય દ્વારા મામલો ઉઠાવવામાં આવ્યો. ડેપ્યુટી કલેક્ટર સુધી મામલો પહોંચ્યો અને હવે તપાસનું તિકડમ શરૂ થયું છે. તાલુકા કક્ષાએ સ્વાગતમાં જે છે પ્રોગ્રામ એમાં અમને બોલાવેલા છે અને ત્યાં અમે રજૂઆત કરશું. જ્યાં સુધી અમને આ બાબતમાં ન્યાય નહીં મળે ત્યાં સુધી અમે ગાંધી સીધા આ રસ્તે આંદોલન કરશું અથવા તો કોઈ પણ ભોગે અમે આ કામ કરાવીને લઈશું. અને જો જે અધિકારીઓ જે પણ રોજમદાર છે એને જ્યાં સુધી દંડાત્મક અને શિક્ષાત્મક નહીં થાય અને પૈસાની વસૂલી નહીં થાય તો આ પૈસા છે એ અમારા ટેક્સના પૈસા છે અને જો એના માટે અમે નહીં લડીએ તો બીજું કોણ લડશે. એમ અમે અમારા ટેક્સના પૈસા વસૂલીને જ રહીશું કોઈ પણ હિસાબે કોઈ પણ ભોગે. અને સુરતની શિક્ષણ સમિતિ એની ફરી એકવાર વિવાદમાં છે. કારણ એ છે કે શૈક્ષણિક પ્રવાસમાં બાળકોને લઈ જવામાં આવ્યા, જ્યાં જમવાનો સમય થયો ત્યારે નાસ્તો આપી દીધો. ભોજન પણ 3 વાગ્યા પછી આપવામાં આવ્યું તેવો આરોપ છે. ધરમપુરમાં પ્રવાસે લઈ ગયા હતા તે દરમિયાન આ બેદરકારીનો આરોપ લાગ્યો છે. બાળકો ભૂખે મરી ગયા, ત્યારબાદ એમને જમવાના સમય નાસ્તો પધરાવવામાં આવે છે. આવું ચાલે છે સુરતનું શિક્ષણ વિભાગનું તંત્ર. અને હવે ગુજરાતમાં બોર્ડની પરીક્ષાઓનો ધમધમાટ શરૂ થવાનો છે. લાખો વિદ્યાર્થીઓનું ભવિષ્ય નક્કી કરશે આ પરીક્ષા. અને એટલા જ માટે સમગ્ર વહીવટી તંત્ર અત્યારે એલર્ટ મોડ પર છે. 26 ફેબ્રુઆરીથી શરૂ થનારી એસએસસી અને એચએસસીની પરીક્ષાઓ માટે અમદાવાદ શહેર અને ગ્રામ્યમાં કેન્દ્રોની વ્યવસ્થા, પ્રશ્નપત્રોની સુરક્ષા અને ટ્રાફિક મેનેજમેન્ટના લોખંડી પ્લાનને તૈયાર કરવામાં આવ્યો છે. અમદાવાદ શહેરમાં 95,688 અને ગ્રામ્યમાં 78,180 જેટલા વિદ્યાર્થીઓ પરીક્ષા આપવાના છે. પેપરની સુરક્ષા માટે પણ રાજ્યમાં 140 અને અમદાવાદમાં 12 જેટલા અત્યંત આધુનિક સ્ટ્રોંગ રૂમ તૈયાર કરાયા છે. કંઈક ડર એ વાતનો છે કે અહીંથી પણ પેપર કોઈ ઉઠાવીને ન જાય. પોલીસનો ચુસ્ત બંદોબસ્ત છે. જો કે આ વખતે સૌથી મોટો પડકાર એ ટ્રાફિકનો છે, કારણ કે 26 ફેબ્રુઆરીએ ભદ્રકાળી મંદિરની શોભાયાત્રા પણ છે અને પરીક્ષા પણ છે.
ઈમેલ આવશે, મેસેજ કોઈ પણ પ્રકારે આવશે તો એના માટે અમારું તંત્ર સજ્જ છે. અમે નોડલ અધિકારી શ્રી પોલીસ કમિશનર સાથે રહીને પોલીસની સૂચનાઓને ધ્યાને લઈ, વિદ્યાર્થીઓની સુરક્ષાને ધ્યાને લઈ તે વખતે સત્વરે જે નિર્ણય લેવાના આવશે તે લેવાશે, પરીક્ષા લેવાશે જ. એમાં એવું આકસ્મિક એવા કોઈ બિલ્ડિંગો ખાલી કરી અને એવો ડરનો માહોલ પેદા થાય તેવું નથી કરવાનું. આપણા 8 ઝોન અંતર્ગત 264 બિલ્ડિંગ છે. એમાં 78,180 જેટલા વિદ્યાર્થી SSC HSCની પરીક્ષા આપવાના છે. અમે તમામ કેન્દ્ર સંચાલક શ્રીઓની સ્થળ પર મિટિંગ કરીને બધી જે સૂચનાઓ બોર્ડની ગાઈડલાઈન છે એ મુજબ આપેલી છે. અમારા ઝોનલ જે છે એમને બધી તૈયારીઓ કરી દીધી છે. એના સમગ્ર કેન્દ્રો જે છે એ CCTVથી સજ્જ છે. તો આ એક પરીક્ષા એક આખી માનસિક કસરત છે અને હું માનું છું કે વિદ્યાર્થીઓ એમાંથી ચોક્કસપણે વધારે સારી રીતે એમનો દેખાવ કરી શકશે. જે પરીક્ષા એમની એન્યુઅલ પરીક્ષા તો પ્રી બોર્ડ પરીક્ષા હતી એના કરતાં પણ વધુ સારું રિઝલ્ટ એ લોકો લાવી શકશે. 10મું 12મું એટલે બહુ મોટું વર્ષ છે કે જે ખતરનાક વર્ષ છે. એમાં તારે ધ્યાન રાખવું પડશે. જો નહીં ધ્યાન રાખે તો જિંદગી બરબાદ થઈ જશે. એટલે બાળક પહેલેથી જ એના મનમાં એનો ફિયર લઈને ચાલતો હોય છે. હવે એ ફિયર તો હોય જ, એની સાથે સાથે આવી બોમ્બની ધમકીઓ અપાય ને આ બધું થાય એટલે એ ભય જે છે એ બેવડાય છે, ડબલ થાય છે. એની સાથે સાથે ઘણીવાર શિક્ષકો પણ એવું કહે છે કે આ બહુ અઘરું છે, ધ્યાન રાખજે, અઘરું છે. એટલે પેલા છોકરાને શીખવું હોય પણ અઘરું છે એવું મનમાં પહેલેથી જ શબ્દ આવે એટલે બાળક જે છે એ પહેલેથી ડિફેન્સિવ થઈ જાય છે અને એ ઓપન થઈને એ નવી સામગ્રીને, શિક્ષણ સામગ્રીને મન સુધી એને ઇઝીલી પહોંચતી નથી. ધોરણ 10 અને 12ની બોર્ડની પરીક્ષા 26મીથી શરૂ થવાની છે. તેને લઈને પ્રશાસન તરફથી તમામ વ્યવસ્થાઓ છે તે શરૂ કરી દેવામાં આવી છે. સાથે જ બોર્ડની પરીક્ષામાં કોઈ પણ પ્રકારનો અનિચ્છનીય બનાવ ન બને તેને લઈને પણ તમામ તકેદારી છે તે રાખવામાં આવી રહી છે. સાથે જ આ વખતે કોઈ પણ વિદ્યાર્થીને હાલાકી ન પડે તે બાબતને પણ ખાસ ધ્યાન રાખવામાં આવી રહ્યું છે. જ્યારે અમદાવાદમાં 12 જેટલા સ્ટ્રોંગ રૂમ તૈયાર કરવામાં આવ્યા છે. તમામ સ્ટ્રોંગ રૂમ CCTVથી સજ્જ અને સ્ટ્રોંગ રૂમની બહાર પોલીસનો ચુસ્ત બંદોબસ્ત છે તે ગોઠવી દેવામાં આવ્યો છે. પ્રશ્નપત્ર સીલ કરી સ્ટ્રોંગ રૂમમાં પણ મૂકી દેવામાં આવ્યા છે. સાથે જિલ્લા સ્તરે DEOની પણ નિરીક્ષણ છે તે કરવામાં આવી રહ્યું છે. તમામ તપાસ પણ કરવામાં આવી રહી છે. મહત્વનું છે કે આ વખતની બોર્ડ પરીક્ષામાં સતત જે છેલ્લા 3 મહિનાથી જે ધમકીઓ મળી હતી તેના ઉપર પણ સુરક્ષા એજન્સીઓ પણ એલર્ટ છે. કેમેરામેન મનીષ વાણિયા સાથે દિવ્યા ચૌહાણ, સંદેશ ન્યૂઝ, અમદાવાદ. અને આ તરફ બનાસકાંઠાના કાંકરેજમાં આજે સતત બીજા દિવસે પણ આંગણવાડીની બહેનોએ સરકારની સામે મોરચો માંડ્યો છે. માનદ વેતનના નામે થતા શોષણની સામે હવે આ બહેનો આર પારની લડાઈના મૂડમાં છે. કાંકરેજ મામલતદાર કચેરી સામે મોટી સંખ્યામાં આંગણવાડી કાર્યકરો અને તેડાગર બહેનોએ સરકાર વિરોધી સૂત્રોચ્ચાર કર્યા. આંગણવાડી કાર્યકરો અને તેડાગર બહેનોની માંગ છે કે સુપ્રીમ કોર્ટના ચુકાદાનો તાત્કાલિક અમલ કરવામાં આવે અને વર્ગ 3 તથા 4ના કર્મચારીઓ તરીકે કાયમી તમામ સરકારી લાભો આપવામાં આવે. વિરોધના ભાગરૂપે મામલતદાર કચેરીથી લઈને તાલુકા પંચાયત સુધી એક વિશાળ રેલી પણ કાઢવામાં આવી. આંગણવાડી કાર્યકર બહેનો અને તેડાગર બહેનો બધી બહેનો હડતાળ પર ભેગી થઈ છે. કાલે બહેનો હડતાળ ચાલુ કરી છે અને કાલે પણ હજુ અમારી ચાલુ જ રહેશે અને જ્યાં સુધી અમારો ન્યાય બહેનોને નહીં મળે ત્યાં સુધી અમારી હડતાળ ચાલુ રહેશે એવું અમે સમર્થ આપીએ છીએ બધી બહેનો. અને આ તરફ પંચમહાલ જિલ્લાના શહેરામાં ઉનાળાની શરૂઆતની સાથે જ નગરપાલિકા તંત્ર સજાગ બન્યું છે. ગ્રાહકોના સ્વાસ્થ્ય સાથે થતા ચેડા રોકવા અને પ્રતિબંધિત પ્લાસ્ટિકના વપરાશ પર અંકુશ લાવવા માટે પાલિકા દ્વારા ખાસ ચેકિંગ હાથ ધરવામાં આવ્યું. બસ સ્ટેશન જેવા ભીડભાડવાળા વિસ્તારોમાં ઓચિંતી તપાસ કરવામાં આવી. વેપારીઓમાં દોડધામ છે અને તંત્ર કાર્યવાહી કરી રહ્યું છે. અને આ તરફ કચ્છના ભચાઉના વોગ ગામે એક ચમત્કારિક ઘટના સામે આવી છે. સ્થાનિક લોકોનો દાવો છે કે અહીંયા જહુમાની મંદિરમાં સ્વયંભૂ મૂર્તિ પ્રગટ થઈ છે. મંદિરનો ઇતિહાસ લગભગ 1500 વર્ષ જૂનો છે અને ફાળામાંથી જહુમાની મૂર્તિનું પ્રાગટ્ય થયું છે. આસપાસના શ્રદ્ધાળુઓ દર્શન માટે પહોંચી રહ્યા છે. લોકોનો દાવો છે કે આ મૂર્તિ સ્વયંભૂ પ્રગટેલી છે. જેવા અમે માનું દ્વાર ખોલ્યું ને ત્યારે અડધી ખાંભી માની પાદરી થઈ ગયેલી. જે પડ હતા માને ઘણું બધું મોટું પડ હતું એ પડ પટમાં પડી ગયું અને પછી હું તો મને આમ ખૂબ આનંદ આવી ગયો કે માને અમે વારે ઘડી કહેતા હતા કે માં આનું શું થશે, કેવી રીતે કરશું.
તો મને તો હું તો મારા જ રડવા માંડી ગઈ કહો ભગવતી. કે જ્યારે કોઈની માનતા ક્યાંય રહી ગયો ખપે એ જગ્યાએ ત્યાં ખાલી જોડ રાખી જાય ને તો એની માનતા ઉતરી જાય. આ છેલ્લો શબ્દ કહી અને આ જહુબાઈએ જમીન ફાટી એમાં સમાધિ લીધી કે સમાધિ ખોદવામાં નથી આવી, જમીન ફાટી એમાં એને સમાધિ લઈ લીધી માતાજીએ. અને 1615 એનો જન્મ હતો અને 1728 રા દેસરજીને એને પરચો આપ્યો અને ત્યારે માતાજીએ સમાધિ લીધી છે. માતાજીને ખુદ પ્રગટ થવું હોય તો એ કેમ પ્રગટ થઈ શકે અને કઈ રીતે આવે એ આપ વોંધ ગામે જહુમાના મંદિરમાં આપ સૌ નિર્વાણો છો. અને બીજું કે ખાસ હું કહું તો કે માતાજીના ફોટા આજે વર્ષોથી બધાના ઘરે પૂજાય છે. માતાજીની મૂર્તિનું સ્વરૂપ આપોઆપ જે બદલાણું છે, જે એક પ્રાચીન સમયમાં જે માતાજીની મૂર્તિઓના જે પ્રમાણે નિર્માણ થતા એવી રીતના જ માતાજીએ દર્શન આપ્યા છે. ત્યારે ખાસ એક અત્યારે આનંદનો વિષય છે કે આ નવા બદલાતા જમાનામાં વચ્ચેનો એક સમય એવો ગયો કે પશ્ચિમી સંસ્કૃતિનું આંધળું અનુકરણ હતું, પણ આજના જમાનામાં આ નવી પેઢી એ ખૂબ આનંદ થાય કે ધર્મ પ્રત્યેની જે એમની શ્રદ્ધા જે હતી એ અત્યારે ખૂબ વધારે જોવા મળે છે. અને હવે રંગોનો ઉત્સવ આવી રહ્યો છે. દ્વારકાનું જગત મંદિર જ્યાં ફૂલડોર ઉત્સવ ઉજવવામાં આવે છે અને આ વખતે સમયમાં ફેરફાર કરવામાં આવ્યો છે. આ દિવસે ચંદ્રગ્રહણની ખગોળીય ઘટના પણ સર્જાતી હોવાથી તંત્ર દ્વારા દર્શન અને નિત્યક્રમના શેડ્યુલમાં બદલાવ કરવામાં આવ્યો છે. આગામી 3 માર્ચના રોજ ફૂલડોર ઉત્સવમાં શેડ્યુલમાં ફેરફાર કરવામાં આવ્યો છે. ભક્તોની સુવિધા માટે આ દિવસે મંદિરના દ્વાર સામાન્ય સમય કરતાં વહેલા એટલે કે સવારે 4 વાગે ખોલી દેવામાં આવશે. એ દિવસે ચંદ્રગ્રહણ હોય, મંદિર સવારે 4 વાગે ખુલશે. સવારે 4 વાગ્યાથી 12 વાગ્યા સુધી સવારના ભાગે મંદિર ખુલ્લું હશે. એમાં 11 વાગે મંદિરમાં વિશેષ ઉત્સવ આરતી થશે. 12 વાગે કપાટ બંધ થશે અને 12 થી રાત્રે 8 વાગ્યા સુધી મંદિરના કપાટ બંધ રહેશે અને 8 વાગે મંદિર પુનઃ ખુલશે અને 8 વાગ્યાથી 11 વાગ્યા સુધી મંદિર ખુલ્લું રહેશે. અને આ તરફ સોમનાથ ટ્રસ્ટના નામે ઓનલાઈન છેતરપિંડી થઈ રહી છે. સાયબર સેન્ટર ઓફ એક્સેલન્સે 6 લોકોની ધરપકડ કરી છે. જયપુર અને ભરતપુરમાંથી 6 આરોપીઓ ઝડપાયા છે. ટ્રસ્ટના ગેસ્ટ હાઉસની ફેક વેબસાઇટ બનાવી દીધી અને ગેરકાયદેસર રજીસ્ટ્રેશન કરાવીને રૂપિયા પડાવતા હતા. AI જનરેટેડ કરેલી નકલી રસીદ પણ પ્રવાસીઓને પધરાવવામાં આવતી. 10 મોબાઈલ ફોન, 2 સિમ કાર્ડ પણ જપ્ત કરાયા છે. અને આ ગેંગ દેશભરમાં 90 થી વધારે ફરિયાદો આ ગેંગની સામે થઈ છે. અગોડા નામનું પ્લેટફોર્મ છે જે ટૂર્સ અને ટ્રાવેલ્સ માટે બુકિંગની ફેસિલિટી પ્રોવાઈડ કરે છે. એ પ્લેટફોર્મ ઉપર આ જે પેજીસ રહ્યા, આ પેજીસ ઉપર પોતાનો નંબર નાખી દઈ અને નાગરિકોને છેતરવામાં આવતા હતા. આ ઉપરાંત આ ત્રણેય અતિથિ ગૃહની આશરે 4 જેટલી ફેક વેબસાઇટ ઊભી કરવામાં આવેલી હતી અને જેના માધ્યમથી બુકિંગ લઈ, એડવાન્સ પૈસા લઈ અને પછી એમનો ફોન બ્લોક કરી દેવામાં આવતો હતો, જેથી આ નાગરિકો સાથે અથવા યાત્રાળુઓ સાથે છેતરપિંડી થતી હતી. આ તમામ બાબતોનું ટેકનિકલ એનાલિસિસ કરતાં ધ્યાન પર આવેલ કે આ સમગ્ર ક્રાઇમ જયપુર રાજસ્થાન ખાતેથી થઈ રહ્યો છે અને આ ગુનાના કામે ત્યાં જઈ અને સાયબર સેન્ટર ઓફ એક્સેલન્સની ટીમે ઓપરેશન કરતા સચિન હર્ષાના જે મુખ્ય આરોપી છે, અભિષેક ઉપાધ્યાય, રાજકુમાર મહારાણા પ્રતાપ, શેરસિંહ હેતરામસિંહ, માધવ ગુર્જર અને વિષ્ણુ રામ અવતાર, આમ 6 આરોપીઓની ધરપકડ કરવામાં સફળતા મળેલી છે.